અહીંયા પહોંચ્યા હોય ને વાતે હાચી અને વરના લગ્નમાં કદાચ વરની માને પેટમાં 5 કિલોની ગાંઠ હોય ને વેવાણ ઈ ઓગળી જાય. પૂછી જવો બાયુને આમાં. સાચી વાત છે વેવાણ. પણ તમને આવવામાં કઈ તકલીફ નથી પડી ને? ના રે ના, કોઈ જાતની તકલીફ નથી પડી. પડી આપણે અરે ના, રોડે રોડ સરખડીને પાટીએ સીધા અહીંયા. અને એમાંય આપણે તો 20 વર્ષ ત્યાં વેરી હતા. હા વેવાણ. અને હવે આપણે વેવાય વેલા થયા છીએ. જરૂર. તમને જોઈને તો મને એટલો બધો હરખ ઉભરાય છે કે લ્યો હોચી એકવાર. લે આપણે જય શ્રી કૃષ્ણ ભાઈ, પાછા કેદી મળીશું? અને વેવાણ હા વેવાણ, આ મહેમાન આને નથી ઓળખતા તમે? લ્યો પણ એનો પરિચય જ નથી આપ્યો તો. કયો કયો કોણ છે કયો? આ મારાથી નાની મારી દેરાણી કુમકુમ. કુમકુમ. હા હાલે તોય કંકુ ખરે. હે હા પણ સગાઈમાં નહોતા હો. નતા? કઈ તો ઈ ફેર આટો મારવા નહોતા ગયા. આ હગાવાલા ન્યા જાતા અને તેથી જવાનું છું. તે દી જવાનું થયું. અને જા હોત પૂછો. હે પણ તમારા આમાં આટો જાય? લે અમારામાં આટો જાય હા પાછા આવે હા. એટલે અહીંયા હોળી થાય. ના ના વેવાણ પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. લે ભાઈ પાછા જય શ્રી કૃષ્ણ. કેદી મળીશું? અને વેવાણ હા વેવાણ, આપણી આ વેવાણોની વાતોમાં આ ભાઈ વચ્ચે બોલે આ કોણ? આ હું દોઢ ડાયો. એવું તો નો જ કહેવાય ને. મહેમાન છો આજ અમારા. હું કીધું વેવાણને? દોઢ ડાયો એમ કહેવાય? તો હળંગ ડાયો. એમે નો કહેવાય. તો ડાપણ ડાયો. એમે નો કહેવાય. તો અહીંયા રજવાડામાંથી પૂછે છે કે આ ભાઈનો પરિચય આપો એમ. એમ બોલો ને, કેટલા પૈસા આપું? એ પૈસા નથી જોતા. આવે તો પરિચય એટલે તારી ઓળખાણ, કોણ છો એમ. તો હું કોણ છું? કોણ છો? તે મારે કહેવાનું હોય? લે તે કોણ કે? મારે કહેવાનું હું કોણ છું? કેવું પડે? હું નહીં કહું. કેવું પડે? નહીં કહું. આપણે જાન લઈને આવ્યા, ઓળખાણ દેવી પડે, નકર માંડવેથી કાઢી મૂકશે આમ બારોબાર. જો આમ ગેટ દેખાય છે ને ઓલી બાજુ, હા બારોબાર કાઢી મૂકશે. એવું. હં. આ હું રાજાનો પ્રધાન છું. પ્રધાનજી સવો મહારાજા ભેગો નોકરી કરું છું. સોકી ફેરો. નહીં, વોચમેન. જો પાછો જો, વોચમેન મેન નો ગણાય. સોસાયટીમાં નોકરી કરતા હોય એને વોચમેન કહેવાય. આપણે કેમાં નોકરી કરો છો? રજવાડામાં. તો રજવાડામાં નોકરી કરતા હોય તો એમ કહેવાય કે રજવાડાના પ્રધાનજી સહી. આ હું રાજાનો પ્રધાન છું. હા મહારાજા ગેટ ઉપર રથ લઈને નીકળે હા. એટલે હું એને સેલ્યુટ કરું. કેવી રીતે? બસ પણ જાગતે રહો. તો તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. હે આ કોણ છે? લ્યો તઈ હું વાતો કરવા માંડ્યો છો? પણ લગ્નમાં તો ઘણા માણસો હોય. ત્યાં ઘણાય માણસમાં આમાં તને કઈ ફેર નો દેખાણો? કોણ છે? ઈ પતુના સાસુમાં છે. કોણ છે? પતુના સાસુમાં. હગા. તે હગા જ હોય ને. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. અમને ખબર નથી કે તમે અમારા એવડા વેવાણ થાય આપડા. વેવાણ હા વેવાય. જવો ભાઈને તીડકાના લઈને આવ્યા છે. તીડકો બહુ હતો તોય આવ્યા. આવું કઈ વેવાણ? મારે તો ભાઈ જ થાય ને. એ તારે ભાઈ થાય, અહીં બેઠા એને બધાને ખબર છે. પણ અત્યારે આપણે એમ કહેવાનું, જાડેરી જાન જોડીને આવ્યા. હા અમે જાન જોડીને લઈને આવ્યા. વાહનની ફેરની હોય. વારની ફેરેથી પણ થોડુંક આઘું હતું ને. એમ નહીં, જાડેરી જાન જોડીને આવ્યા, વાસ્તે ગાસ્તે. જાડેરી જાન જોડીને આવ્યા, વાજતે ગાજતે ને બગડાટો બોલાવતે. હા, આવો. રેડી? હવે ગોરદાદાને મળી લે. ગોરદાદા મરી ગયો. મરી નથી ગયો. તો મળી લે એટલે એની હારે ઓળખાણ કરી લે, મુલાકાત. ક્યાં છે? જો આ બાજુ. લે અહીંયા લાગે. જય શ્રી કૃષ્ણ દાદા. જીવવા દેજો પ્રધાનજી. દાદા 100 વર્ષના થાવ, 150 વર્ષના થાવ. કેમ છે તમને? મને તો મજા છે, પણ તમને કેમ છે? બસ આનંદ મંગલ. આનંદ મંગલ. આવો પેલા આનંદ કે મંગલ? બધું ભેગું હોય. એમ. હા તમને મજા. હા. પાણીમાં શું કરે? ગોરાણીમાં મજા કરે છે. મજા કરે કે અફસોસ કરે? અફસોસ કરતા જ તમારા ઘરના. અમારા ઘરના તો વહી ગયા ને. એમાં વહી ગયા. અહીંયા નો લેતો હોય અહીંયા હું એકાએક કાફી સાવ. એવું છે. આવ. ઠીક છે પ્રધાનજી, જાન લઈને આવી ગયા એમ ને? ના ના, જમરૂક વેસવા આવ્યા. આ જમરૂક છે. અરે આ જોતા નહીં હોય. આ પેટી લઈ. આ એક પેટી. જાનમાં એટલું તો જોઈએ જ ને.
ઠીક છે પ્રધાનજી હા. પેટીમાંથી માગવી વસ્તુ હાજર કરો વિધિ મોડું થાય છે હવે તમે તો અટાણે ગુલ્ફી માં ગુલ્ફી નથી ખાવી 100 ને ખોપારી ફટાફટ હાજર કરો દાદા 100 ને ખોપારી ન હોય 11 હોય ને કઈ 21 હોય કોણે કીધું મેં કીધું 100 ને ખોપારી માંગો અમે હું પૌણાવ્યા જ નહીં આ પહેલી વાર નીકળી ગયા અમે આ ધંધો જ નથી કર્યો વિધિમ તમને ખબર પડે કે અમને અમને ખબર પડતી હોય તો ઘરે જઈને જ વિધિ કરી વાણીમાં વિવેક રાખો વિવેક જ છે નકર હજી કઈ મગસોખા ભળી નથી ગયા નકર શું થાય એમ છે જોવું આ જોવું છે. પથું ઊભો થા હાલો પોટલા બિસ્તરા બાંધો ઘર ભેગું થાવું દાદા હારે મગજમારી થઈ ગઈ હાલો ઓલી સુટકેસ ને એવું બધું લઈ લે છે એ બધું કમ્પ્લીટ જ છે પથું ઊભો થાય એટલી વાર છે હાલો પથું દાદા હારે મગજમારી થઈ ગઈ છે ઘર ભેગું થાવું હાલો કેંજો બોલેરો ઠાઠું મારો પથું ઊભો પથું હજડ થઈ ગયો ભાઈ પ્રધાનજી એકવાર કોપારી હા થોડી ઘણી સાવેલી છાવેલી નો હાલે આખી હોપારી જ જોઈ 101 અને ગોળ હોપારી ગોળ જ હોય કાકડી ગોળે લાંબી ન હોય દાદોય ડુપ્લિકેટ લાગે એટલે પ્રધાનજી ડુપ્લિકેટ ને આમ ને તેમને શું છે તમારે અમારું રજવાડું બાંધવું છે ના રે ભાઈ તો તમારું રજવાડું છે તમે લઈ આવો લઈ આવો આ તમે લઈ આવો હોપારી લઈ આવો નહીં જાઓ તો નત કરવી વિધિ હું કામ બસ એ ગોરદાદા એ ગોરાણી માના હા પાછા વળી જાઓ હું ભલામણા કઈ હોપરીને થોડી ના પાડું તો ફટાફટ લઈ આવો ને તો જાવ છો હાલ્યો હા જાઓ હાલ્યો હોપરી લેવા જાઓ એકે કામ હરખું કરતો નથી પણ તો કોણ જાય તારા વગરનું ક્યારના બગડાટો બોલાવે છે આ કઈ મર્યાદા કહેવાય આને હું કીધું આ કઈ મર્યાદા કહેવાય તમારી અમારા રજવાડામાં આવીને બગડાટો બોલાવો અરે દાદા હજી મર્યાદા તમે ક્યાં જોઈ એમ મર્યાદા જોવી તો આવો આપણી ઘેરે છૂટા હાંડ સીના ઘા થાય આટી જાય તો ઈ દાંત કાઢે ને છટકી જાય તો હું દાંત કાઢું ઈ મર્યાદા કોઈ હારી નો કહેવાય નથી હારા લાગતા તમે નથી હારો લાગતો નહીં. તો હું જાવ જાઓ જાવ આલ્યો હજી કહું છું રાયડું નાખોમાં તમે તમારું નાક કપવીને જાવ છો અહીં. મનડેરા મોર બોલે સા કુંવર સાને કમાધને મનડેરા મોર બોલે સા રાજપૂતોને કમાધને કમાગણી 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 આ પરતાપ સંગને કમાગણી મનડેરા મનડેરા મોર બોલે સા પરતાપ સંગને કમાગણી મને મર્યા કન્યા પધરાવાનો સમય વરતે સાવધાન અડધી જાગું ને અડધી ઊંઘમાં હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં અડધી જાગું ને અડધી ઊંઘમાં હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં મારી કોયલ બેઠી તો ઓડલે મેંદીના રંગ લઈ પરદેશ ઉડી જાય રે મારી કોયલ બેઠી તોડલે મેંદીના રંગ લઈ પરદેશ ઉડી જાય રે એ ગાલો ભમરિયાનો જાલો પેલા
વડોદર મરિયા ઝાલા